કેટલાક લોકો પોતાના વૈયક્તિક સ્વાર્થ માટે અથવા તો કેટલાક એસ્ટાબ્લિશમેન્ટ્સ પોતાના સ્વાર્થો માટે જ્યારે ધર્મ અને ધરતી એ બંનેને દુઃખી કરે, માફિયાગીરી ઉપર ઉતરી આવે, ડિફરન્ટ એસ્ટાબ્લિશમેન્ટ્સ. દર્દી માંદો પડ્યો હોય ત્યારે એના રોગને દૂર કરવા માટે જરૂરી હોય એવી દવા એને લખી આપવી, એ દવા એને લેવાનું કહેવું અને પછી દવા છોડાવી દેવી, એ ડૉક્ટરનું કામ છે. કારણ વગરની દવા ખવડાવવી, કારણ કે પેલા ફાર્માસ્યુટિકલ કંપનીઓવાળા આવી અને ડૉક્ટર સાહેબને બીજા લાભ આપે અને પછી આ જ જગ્યાએથી લેજો, ટેસ્ટ બધા આ જગ્યાએ, હા આ લેબોરેટરી પ્રામાણિક છે એટલા માટે થઈને એ લેબોરેટરીનો આગ્રહ રાખે તો બરાબર, પણ એનાથી 40% કમિશન મળતું એટલા માટે ત્યાં જ કરાવજો. લાભ લેવા માટે જઈને કેટલાક હોસ્પિટલવાળા કારણ વગરના લોકોને કાપી નાખે, ઓપરેશનની જરૂર ન હોય ત્યાં ઓપરેશન કરાવે. આવા બધા જે એસ્ટાબ્લિશમેન્ટ્સ છે જે પોતાના સ્વાર્થ માટે થઈને કામ કરે છે, બધા જ આવા છે એવું કહેવાનો જરાય મતલબ નથી, પણ આવા લોકો છે એ હકીકત છે. પછી બિઝનેસનું ક્ષેત્ર હોય, એ પોલિટિકલ ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, એ ધર્મનું ક્ષેત્ર અટાણનું કેમ નથી લ્યો ને, તો પોતાના સ્વાર્થ માટે જ્યારે ધર્મ અને ધરતી એ બંનેનો ઉપયોગ કરે ત્યારે રાજા તરીકે મહારાજ પરીક્ષિતનું એક કર્તવ્ય બને છે કે ધર્મ ધરતીની રક્ષા કરવી.